દર્શનમાં માતાજી ક્ષણભંગુરતા અથવા પ્રતિકૂળતા અથવા દેહનો નાશપણો છે એ રીતનો વૈરાગ લેવા જાય અને એક આત્માના સ્વભાવનો વિશેષ બહુમાન લાવે, એ કઈ વિશેષ કાર્યકારી છે આત્મા પ્રાપ્ત કરવા માટે? વૈરાગ લેવા માટે આત્મો ક્ષણિક છે, બધું દેહ નાશવાનું છે અને આત્માને એ બધું સાથે જ હોય છે. વૈરાગ આવે ને વૈરાગમાં એમ પણ આવે કે આ શરીર, આ દેહ જન્મ મરણ છે, આ શાશ્વત નથી. વૈરાગ એમ પણ આવે, વૈરાગ આત્મા મહિમાવન છે, આ બધું દુઃખરૂપ છે, આ બધી આકુલતારૂપ છે. વૈરાગ અનેક પ્રકારથી આવે. વૈરાગ આવે એમાં આત્માને ઓળખવાનું ધ્યેય હોવું જોઈએ કે આત્મા મારો શાશ્વત છે. આ ક્ષણ ભંગુર છે પણ આત્મા શાશ્વત છે એમ અસ્તિત્વ તરફ પોતાનું જોર આવવું જોઈએ. આ શાશ્વત નથી તો શાશ્વત શું છે? શાશ્વત કોઈ વસ્તુ છે તો શાશ્વત મારો આત્મા છે. એ આત્માના શાશ્વતના દેહપૂર્વક આ ક્ષણ ભંગુર છે એમ વૈરાગ આવે. મુખ્યતઃ આત્માના સ્વભાવની હોવી જોઈએ. એકલી ક્ષણ ભંગુરતાનો વૈરાગ આવે અને આત્મા શાશ્વત છે એ તરફનું ધ્યેય ન હોય તો માત્ર વૈરાગ પૂરતું થાય. પણ આત્મા શાશ્વત છે એ જાતનું ધ્યેય હોવું જોઈએ. આત્મા શાશ્વત છે અને આ ક્ષણિક છે બધું, માટે આત્મા શાશ્વત છે એને જ ગ્રહણ કરો. આ કંઈ ગ્રહણ કરવા જેવું નથી. આ તો પરદ્રવ્ય છે, ફેરફાર થાય છે. માટે મારો આત્મા એક સરખો શાશ્વત રહેનારો છે એને ગ્રહણ કરવું. પોતાના તરફનું અસ્તિત્વનું ગ્રહણ, એ તરફનું જોર, એ તરફનું ધ્યેય એ આવવું જોઈએ અંદર. એનું ધ્યેય આવે તો જ એને યથાર્થપણે ત્યાગ થાય છે. અંદરથી રાગ છૂટે છે, વૈરાગ આવે છે, બધું શાશ્વતના જોરપૂર્વક. એ કોના જોરપૂર્વક આવે? બધું અશાશ્વત છે. કોને શરણે જવું? આ બધું આકુળતારૂપ. શરણ કોનું? આત્માનું. આત્મા શાશ્વત છે એનું ગ્રહણ કરે આત્માને તો જ એને યથાર્થ વૈરાગ, યથાર્થ જ્ઞાન બધું આત્માના ગ્રહણપૂર્વક જ થાય છે.